આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાના કોટંબી ગામના ખેડૂત સંજયભાઈ વલ્લભભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીમાં આઈઓટીનો ઉપયોગ કર્યો છે। 22 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી છે। વાર્ષિક આશરે 4 થી 5 લાખ રૂપિયા તેઓ કમાય છે। ભરપૂર સ્વાસ્થ્યનો લાભ પણ મેળવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનેક પ્રસંગોએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત કરવાનો આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો શ્રેષ્ઠ માર્ગ અપનાવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતથી શરૂ થયેલી પ્રાકૃતિક ખેતી ક્રાંતિને રાષ્ટ્રીય સ્તરે આગળ ધપાવી છે। ખેડૂતોને રાસાયણિક ખાતર કીટનાશકો પર નિર્ભરતા ઓછા કરીને પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કર્યું છે। વાઘોડિયાના કોટંબી ગામે 50 વર્ષીય સંજયભાઈ વલ્લભભાઈ પટેલ એમની 22 વીઘા જમીન પર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને આધુનિક ટેકનોલોજી જેવી કે ખાસ કરીને આઈઓટી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે જોડી એક અનોખું મોડેલ પૂરું પાડ્યું છે। સંજય વલ્લભભાઈ પટેલ છે। હું રહું છું વડોદરા, પણ મારું આ ફાર્મ જે પ્રાકૃતિક ફાર્મ છે એ કોટંબી સ્થિત વાઘોડિયા તાલુકામાં આવેલું છે અને ત્યાં અમે પ્રાકૃતિક રીતે બધા શાકભાજી ફળફળાદીના રોપા એનું બધું વિકાસ કરી રહ્યા છે છેલ્લા 3 વર્ષથી વધારે સમયથી। પ્રાકૃતિક જ છે, ઘઉં આધારિત, અને લગભગ 22 વીઘા જેવી જમીન છે અને એની અંદર અમે આઈઓટી બેઝ ઉપકરણો વાપરીને જમીનનો ભેજ, પાંદડા ઉપરનો ભેજ, કયું ફર્ટિગેશનમાં કઈ વસ્તુ રોગ જીવાત છે કે નહીં એની જાણકારી અમને એ મશીન દ્વારા મળે છે અને પ્રાકૃતિક રીતે અમે એનો ઉપચાર કરીએ છીએ અને આવી રીતે ખેતી કરીએ છીએ। એવું છે કે ગઈ સાલ અમે ડુંગળી કરી હતી અને એ ડુંગળીનું એવું કહી શકાય કે એસિડિક લેવલ બહુ ઘણું ઓછું હતું અને એ ડુંગળીનો ભાવ પણ અમને વધારે મળ્યો ગઈ સાલ, અને એ ડુંગળી 1 વર્ષ સુધી સચવાઈ, બિકોઝ કે ભાઈ એની અંદર કોઈપણ પ્રકારનું એસિડિક લેવલ નહોતું। એટલે ખાતર યુરિયાથી જે એસિડિક લેવલ વધે છે એ અમારે થયું નથી। ઓક્સિજન, પ્યોર આબોહવા, એટલે શરીર તો સારું થાય જ, અને અહીં આવીએ તો એવું લાગે કે અહીં ના આવ્યા હોય તો એવું થાય કે ભાઈ એક વખત તો આંટો મારીએ। વલ્લભ પ્રાકૃતિકમાં ગૌશાળા ચલાવીએ છીએ અને એમાંથી દૂધનું ઉત્પાદન, ઘી બનાવીએ છીએ, વલોના પદ્ધતિથી ઔષધીય ઘી પણ બનાવીએ છીએ કે જે લોકોને અલગ અલગ રોગોમાં કામ લાગે। ધૂપ સ્ટિક બનાવીએ છીએ, છાણા અમારા ત્યાં છે, ફિનાઇલ પણ અમે નેચરલ કેમિકલ ફ્રી બનાવીએ છીએ અને હવે આવનાર સમયની અંદર ઘણી બધી વસ્તુઓ આમાં એડ કરીશું જે ગૌ આધારિત હોય।